નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। રાજકોટમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ। 46.2 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર। હજુ 2 દિવસ ગરમી ગાભા કાઢી નાખશે। 4 જિલ્લામાં હીટવેવની આગાહી। એપ્રિલના અંતથી ફરી ગુજરાત ધકશે। આકાશમાંથી જાણે અગનગોળાનો થશે વરસાદ। ગુજરાતમાં ઉનાળાના ટ્રેલર બાદ એપ્રિલના અંતમાં ફરી ફિલ્મ રિલીઝ થવાની છે। સુરેશ દાદા હવે ફૂલ ફોર્મમાં જોવા મળશે। અત્યાર સુધી ગરમી નથી પડી તેવી ગરમી હવે પડશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 4 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે। એપ્રિલના અંતથી આકરી ગરમી પડશે। 3 થી 4 ડિગ્રી તાપમાન વધી શકે। 4 દિવસ સુધી તાપમાન સ્થિર રહેશે। अगर 24 अप्रैल से लेकर 27 अप्रैल तक उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड वृद्धि होने का संभावना है, पूर्वानुमान दिया गया है। ગુજરાતીના કેમેરામાં કેદ થયો પહલગામ હુમલાનો હચમચાવતો વિડીયો। પહલગામ હુમલા સમયે આતંકવાદીઓએ કઈ રીતે ગોળીબાર કર્યો અને તેનાથી કેવી અંધાધૂંધી સર્જાઈ હતી એનો આ નવો વિડીયો છે। અમદાવાદના ઋષિ ભટ્ટ જીપ લાઇનમાં બેઠા બેઠા વિડીયો બનાવી રહ્યા હતા ત્યારે તેમાં ગોળીઓનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે। એટલું જ નહીં, નીચે પ્રવાસીઓમાં જીવ બચાવવા માટે જે નાસભાગ મચી છે એ પણ સ્પષ્ટ દેખાઈ રહી છે। જ્યાં સુધીમાં ઋષિ ભટ્ટે પોતાની રાઇડ પૂર્ણ કરી ત્યાં સુધીમાં અંધાધૂંધ ફાયરિંગથી અનેક પ્રવાસીઓના મોત થઈ ગયા હતા। તેમના પત્ની અને બાળક પણ ખૂબ જ ગભરામણમાં હતા। ધ્રુજાવી નાખનારી આખી ઘટનાનું તેમણે વર્ણન કર્યું। બીજી તરફ વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે જ્યારે ઋષિ ભટ્ટે ઝીપલાઇન શરૂ કર્યું તે પહેલા રાઇડનો સંચાલક અલ્લાહુ અકબર બોલી શંકાસ્પદ હિલચાલ કરી રહ્યો છે। એટલે રાઇડનો સંચાલક પણ આતંકવાદીઓ સાથે મળેલો હોય તેવી શંકા આ દ્રશ્યો પરથી લાગે છે। ઝીપલાઇન કરીને હું ઝીપલાઇન સ્ટાર્ટ કરી ત્યાં જ ફાયરિંગ સ્ટાર્ટ થઈ ગયું એન્ડ ઝીપલાઇન પતા મેં જોયું કે ઓલરેડી મારી ઝીપલાઇન સ્ટાર્ટ હતી ત્યાં સુધીમાં નીચે 5 થી 6 જણાને ગોળીઓ મારી દીધી અને ત્યાં આતંકવાદી હુમલો સ્ટાર્ટ થઈ ગયો હતો। પછી ત્યાંથી અમે ઝીપલાઇન જેવી પૂરી થવાની હતી એની 10 ફૂટ પહેલાં હું ત્યાંથી કૂદી ગયો અને મારા વાઈફ અને મારા છોકરાને લઈને ભાગી ગયો કારણ કે ઓલરેડી મારા વાઈફને મારા છોકરાની સામે 2 જણાને રિલિજિયન પૂછીને જે કપલમાં હતા એ લોકોને ગોળી મારી દીધી હતી। એટલે એ લોકો બી એટલા ડરેલા હતા। પછી એ લોકોને લઈને હું સીધો ભાગવા માંડ્યો ને એક બ્લાઇન્ડ સ્પોટ હતો ખાડા જેવું ત્યાં આગળ અમે પહેલાં સંતાઈ ગયા હતા। પછી ત્યાંથી અમે થોડું ફાયરિંગ ક્લોઝ થયું તો અમે ત્યાંથી ભાગીને નીકળ્યા। બીજી બાજુ બી બધા લોકો સંતાયેલા હતા એ લોકો બી એમની રીતે ભાગીને મેઇન ગેટ બાજુ દોડવાનું સ્ટાર્ટ કર્યું બધાએ। અમદાવાદના ચંડોળા તળાવમાં પોલીસની તવાઈ વીજ કનેક્શનો કપાઈ દેવામાં આવ્યા। અમદાવાદમાં બાંગ્લાદેશીઓના હબ બની ગયેલા ચંડોળા તળાવમાં ફરી સવારથી જ પોલીસે ડેરો જમાવ્યો। ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી। અમદાવાદના ચંડોળા તળાવમાં ફરી એક વખત પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું। વહેલી સવારે પોલીસની ટીમ અને વીજ કંપનીની ટીમ પહોંચી ગઈ હતી। વીજ કંપનીએ પણ ગેરકાયદે વીજ કનેક્શનો કાપવાની કામગીરી કરી। બાદમાં શહેર પોલીસ કમિશનર GS મલિક પોલીસ કાફલા સાથે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન માટે નીકળ્યા હતા। હાલમાં 143 બાંગ્લાદેશીઓને ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે। અગાઉ અહીં સર્ચ ઓપરેશન કરીને ગેરકાયદે રહેતા 890 જેટલા બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા જેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે। પોલીસ કમિશનરે સોમવારે દાવો કર્યો કે હાલ અહીં બધા ઘર બંધ કરીને ભાગી ગયા છે એ જોવા માટે આવ્યા છીએ। સવાલ એ છે કે આ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓનું હબ ગણાય છે એવું પોલીસને ખબર છે તો અત્યાર સુધી ચેકિંગ કેમ ન કરાયું? બીજો સવાલ એ પણ છે કે પોલીસ કમિશનર સહેજ રીતે કહી રહ્યા છે કે બધા ભાગી ગયા છે તો એ બધા ભાગીને ક્યાં ગયા? શું ભાગી ગયા એ સુરક્ષા માટે જોખમરૂપ નથી? રાજ્યભરમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઈ શરૂ। અમદાવાદ શહેર બાદ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસે તવાઈ બોલાવી છે। ગ્રામ્યમાં વસવાટ કરતા ગેરકાયદેસર બાંગ્લાદેશી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક જ રાતમાં કોમ્બિંગ કરી 800 જેટલા શંકાસ્પદ લોકોને વેરિફિકેશન માટે બોલાવ્યા હતા જેમાં તમામ લોકો પાસેથી આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી। જે લોકો પાસે ડોક્યુમેન્ટ નથી તેવા 8 બાંગ્લાદેશી વિરુદ્ધ અટકાયતની કાર્યવાહી કરાઈ છે। સાથે જ ગ્રામ્ય પોલીસે આધાર કાર્ડ અને ઇલેક્શન કાર્ડનું પણ વેરિફિકેશન શરૂ કર્યું છે। આ સાથે જ ગ્રામ્ય પોલીસે તમામના નાણાકીય વ્યવહાર અંગે પણ તપાસ શરૂ કરી છે અને આંગળીયા પેઢીના કર્મચારીઓને બોલાવી છેલ્લા 2 વર્ષમાં પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તારમાં થયેલ આંગળીયાઓના વ્યવહારની ડિટેલ માંગી છે। વડોદરામાંથી 26 શંકબંધોની અટકાયત કરાઈ છે। તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 8 બાંગ્લાદેશીઓ મળ્યા છે। સોની બજારમાં કામ કરતા 4000થી વધુ બંગાળી કારીગરોનું વેરિફિકેશન કરવામાં આવશે। સોનીની દુકાનોમાં મોટા પ્રમાણમાં બંગાળી કારીગરો છે। સોની એસોસિએશન પાસે પોલીસે તમામની માહિતી માંગી છે। યાકુતપુરા અને ખાટકીવાડમાં સૌથી વધુ બંગાળીઓનો વસવાટ છે। આધાર કાર્ડ પશ્ચિમ બંગાળનું અને વાતચીત બાંગ્લાદેશમાં કરતા હતા એટલે તપાસ માટે પોલીસની એક ટીમ પશ્ચિમ બંગાળ અને આસામ જવા રવાના થઈ છે।
વલસાડ જિલ્લામાં પણ રાત્રે પોલીસનું અભિયાન ચાલુ રહ્યું હતું. જિલ્લાના અનેક પોલીસ સ્ટેશનમાં રાત્રે કોમ્બિંગ કરાયું અને શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી. અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં 350થી વધુ શકમંદોની અટકાયત કરવામાં આવી છે અને તેમના ઓળખ પુરાવા અને અન્ય આધાર પુરાવા સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. આતંકી હુમલાને લઈને ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન યથાવત. પહલગામમાં આતંકી હુમલાને લઈને ગુજરાતમાં આક્રોશ આસમાને છે. સોમવારે પણ અનેક શહેરો બંધ રહ્યા. વેપારીઓએ બંધ પાડી રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું. હુમલાને લઈને સોમવારે દાહોદ બંધ રહ્યું. પહલગામમાં થયેલ આતંકી હુમલાને લઈ લોકોમાં ભારોભાર રોષ વ્યાપ્યો. નાગરિકોએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો. શહેરમાં તમામ વેપારીઓ ધંધો બંધ રાખી વિરોધમાં જોડાયા. નાની મોટી તમામ દુકાનો બંધ થતા સડકો સુમસામ દેખાઈ. બંધના આ દ્રશ્યો છે અંબાજીના. હુમલાને લઈને બંધનું એલાન આપ્યું, જેના પગલે સવારથી જ દુકાનો ખુલ્લી ન હતી. ગબ્બર, કોટેશ્વર પણ જડબે સલાક બંધ રહ્યું. વેપારીઓ સ્વૈચ્છિક બંધ રાખી વિરોધ કર્યો. તમામ વેપારીઓ ખોડિયાર ચોકમાં એકત્ર થયા હતા. અહીં સભા કરી હતી. જોકે અંબાજીમાં યાત્રિકોની અવરજવર યથાવત રહી હતી. અંબાજીમાં હાઈવે માર્ગ પર પાકિસ્તાન મુર્દાબાદના સ્ટીકર ચોંટાડી આક્રોશ વ્યક્ત કર્યો. રિક્ષા ચાલક એસોસિએશન તેમજ જીપ એસોસિએશન પણ બંધમાં જોડાયું. અમદાવાદમાં પણ પાકિસ્તાની આતંકવાદી કૃત્યના પગલે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ક્યાંક સ્વયંભૂ બંધ, ક્યાંક શહીદોના માનમાં રેલી સ્વરૂપે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન નજીક પાકિસ્તાની ધ્વજ અને પાકિસ્તાન વિરોધના સૂત્રોચ્ચાર થયા. રસ્તા પર પાકિસ્તાનનો ધ્વજ પેઇન્ટિંગ કરેલો જોવા મળ્યો, જ્યાં સ્થાનિકો અને વાહન ચાલકો તેના પર ચાલી પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા હતા. સુરતમાં પણ અન્નત શ્રી સુખરામજી ટ્રસ્ટ દ્વારા વિરોધ કરાયો. હાથ પર કાળી પટ્ટી બાંધી મૌન રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે વિરોધ કર્યો. હાથમાં બેનર સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો. હમ ડરને વાલે નહીં હૈ, લડને વાલે હૈ. અબ બહુત હુઆ, આતંકવાદ ખતમ કરો, પાકિસ્તાન તુમ શર્મ કરો સહિતના નારા લગાવવામાં આવ્યા હતા. આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં હિન્દુ સંગઠનો દ્વારા બંધ પાળી વિરોધ કરાયો. પાલનપુરની બજારો સ્વયંભૂ બંધ રહી. પાલનપુરમાં હિન્દુ સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને જન આક્રોશ રેલી કાઢવામાં આવી. જન આક્રોશ રેલી નીકળે તે પહેલા પાલનપુરના બજારોમાં દુકાનોના શટર પડ્યા. બંધના આ દ્રશ્યો છે વડોદરાના. 4 દરવાજા વિસ્તારના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો. સૌથી મોટા મંગળ બજાર, વાસણ બજાર, પદ્માવતી શોપિંગ સેન્ટર સદંતર બંધ રહ્યા. વેપારીઓ દુકાનો બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. પોરબંદરના દરિયામાં રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા ગોઠવાઈ. પહલગામ આતંકી હુમલા બાદ રાજ્યની પોલીસ પણ એલર્ટ બની છે. ખાસ તમામ સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. ત્યારે સંવેદનશીલ ગણવામાં આવતા દરિયાઈ વિસ્તારને એલર્ટ કરાયા છે. દરિયા કિનારે આવેલા પોરબંદર જિલ્લા પોલીસ પણ હાઈ એલર્ટ પર છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાર્બર મરીન પોલીસ દરિયામાં આવતી જતી બોટોનું ખાસ ચેકિંગ કરી રહી છે. માછીમારોના ડોક્યુમેન્ટ ચેકિંગ તથા કોલ સહિતની તપાસ કરવામાં આવી રહી છે. લેન્ડિંગ પોઈન્ટ સહિતના સ્થળો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષાની દ્રષ્ટિએ પોરબંદરનો દરિયાઈ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ ગણવામાં આવે છે. પાકિસ્તાન યાત્રાએ ગયેલા કચ્છના યાત્રિકો હેમખેમ પરત ફર્યા. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલાની રાજકીય સ્થિતિ પર અસર થઈ રહી છે. કચ્છથી ધાર્મિક યાત્રાએ પાકિસ્તાન ગયેલા 37 લોકોને પાકિસ્તાનને પરત મોકલ્યા. કચ્છના મહેશ્વરી સમાજના 37 લોકો પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા યાત્રાધામોની મુલાકાતે ગયા હતા. 10 દિવસ પહેલા પાકિસ્તાન પહોંચેલા કચ્છના સંઘને પરત કચ્છ આવવાની ફરજ પડી છે. પાકિસ્તાનના મકલી, ઠઠ્ઠા, ઠરઈ, સૈણી સહિત 4 સ્થળોએ મહેશ્વરી સમાજના ઇષ્ટદેવોના યાત્રાધામ છે. ગાંધીધામથી વાઘા બોર્ડર થઈ કરાચી પહોંચેલા શ્રદ્ધાળુઓને મહેશ્વરી સમાજવાડીમાં આવકાર અપાયો હતો, પરંતુ પહલગામની ઘટનાને કારણે પાકિસ્તાન સરકારે પણ ભારતીય પ્રવાસીઓને પરત મોકલ્યા. પોતાના વતન પહોંચતા ભાવુક દ્રશ્યો સર્જાયા. હાર તોરા કરી સ્વાગત કરાયું. ખાનપુરના સરપંચે પુષ્પા સ્ટાઇલમાં સરકારી લાકડા કટિંગ કર્યા. પહેલા સરકારી લાકડા કટિંગ કર્યા, પછી કાર પાછળ બાંધી ખુલ્લેઆમ દાદાગીરીથી ગામમાં ચોરીને લઈ ગયા સરપંચ. મહીસાગરના ખાનપુર ગામના સરપંચે એવી દાદાગીરી કરી કે ગામ જોતું જ રહી ગયું. જાણે કોઈ કાયદાનો ડર જ ન હોય અને પોલીસને ખિસ્સામાં રાખીને ફરતા હોય તે પ્રકારે સરપંચે જોશમાં હોશ ખોયો. પુષ્પા ફિલ્મના હીરોની જેમ ખુલ્લેઆમ લાકડાની ચોરી કરતા ચકચાર મચી ગઈ. મહીસાગરના સર્કિટ હાઉસમાંથી લાકડા કટિંગ કરી ચોરી લીધા. સરકારી લાકડાને કાપી ટ્રકમાં ભરી બારોબાર વેચી માર્યા. 3 વર્ષથી આ રીતે સરપંચ દાદાગીરી કરી લાકડા ચોરી કરે છે. આ વખતે તો નશાની હાલતમાં લોકો સાથે બબાલ કરી, મારામારી કરી. એટલું જ નહીં, એક લાકડાને પોતાની કારની પાછળ બાંધી ગામમાં લઈ ગયા અને કહ્યું કે જે થાય તે કરી લો. પરંતુ સવાલ એ છે કે ઘટાદાર વૃક્ષોનું કટિંગ 3 વર્ષથી ચાલતું હોય તો તંત્ર કેમ ચૂપ છે? કોનાથી ડરે છે પોલીસ? હવે લોકોનો વિરોધ વધતા અને વિડીયો વાયરલ થતા તંત્ર જાગ્યું. સ્થાનિક મામલતદાર દ્વારા સરપંચ સામે કાર્યવાહી હાથ ધરી તો ગામના લોકો દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાઈ છે. પાદરામાં દબાણો હટાવતા પોલીસ અને